મિત્રો તો સ્વાગત છે તમારું મારું એક આ નવા યુટ્યુબ બ્લોગની અંદર. મિત્રો વાગી ગયા 12:30 અને આપણો જો અત્યારે ચાનો ટાઈમ થયો. કેમ કે ના ગુડ મોર્નિંગ તો આપણે હું અત્યારે ઉઠ્યા મારું એમ કે અત્યારે ઉઠ્યો એમ ના અત્યારે ઉઠ્યો નથી. ગુડ મોર્નિંગ તો આપણે ક્યારની 10 વાગ્યા થઈ ગઈ હતી, પણ આજે મશીન અમારું જે બગડી ગયું હતું એ ભાઈ રિપેરિંગ કરવા આવ્યા હતા મશીન. એમાં થોડીક વાર લાગી. હું સવારનું દુકાને બેઠો હતો 10 વાગ્યાનો, તો 12 વાગે ભાઈ જો મશીન રિપેરિંગ કરીને ગયા. મશીન રિપેર થઈ ગયું, વોશિંગ મશીન. અત્યારે ચાનો ટાઈમ મળ્યો તો આજે નાસ્તામાં છે ભાખરી ચા. તો ચા ભાખરી હવે આપણે ખાઈ લેવી. તમે બ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો. ક્યારે અમે 10 વાગે ઉઠી ગયા હતા કે નહીં, અત્યારનો દુકાને જ બેઠો હતો એટલે આજ મોડું થઈ ગયું ચા પીવા. બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. વોશિંગ મશીન તો રિપેર થયું, પણ જે નળનું જે વાયસર કે એવું કોઈ નહીં મારથી તૂટી ગયું. તો પવા કેટલા ખીજાણા પૂછી આવ્યો તો પૂછી કરે છે. ચલો થઈ ગયો. ચાલો હા એ તો બરોબર છે. જે ખાલી આમ ખેંચ્યું ને તો આમ તૂટી ગયું. ખેંચવું નહીં કોઈ તેમ મળ્યું છે કદાચ. હા હે ને તોડ્યું અમે મળ્યું ને એટલે હું તોડ્યું અમે તોડ્યું. ધીરે ખાલી મજૂર આમ ખેંચવા ગયા ને તો તૂટી ગયું. જો આ છે ને, હા અહીંથી આમ નાખવાનું હોય ને એમ તૂટી ગયું. સાનો રહી જા, કોઈ નથી રોતું, કોઈ નથી. હા સાનો રહી જા. આવડાલું છે ને હેલમાં કોઈ નથી રોતું, કોઈ નથી રોતું. તમે તો જમવાનો ટાઈમ થઈ ગયો એટલે જમી લેવી. કઢી અને મેનુમાં કઢી, ભાત, ચણાનું શાક, ભીંડાનું શાક ને રોટલી. એ નથી લીધું. ભીંડાથી શરૂઆત કરી પહેલાં. મશીન ઉપરનું તૂટી ગયું, ભલે તૂટી ગયો. હા મારે નતું તૂટ્યું હોય તો મશીન ખૂણો લાગી ગયો ને, મશીન થોડો ખૂણો અડી ગયો એટલે તૂટી ગયું. ઉપાસ નહીં ખાવાનું રાખો, ઉપાસ નહીં. જે અમે બ્લોક નાખવાના હતા ને, તો નીચે બ્લોક હોય ને મશીનના સ્ટેન્ડ અમે મૂકતા હતા, તો મશીનનો જે ખૂણો હોય ને અડી ગયો. નળ નીચે જે વાયસર કેવું હોય ને એ ખબર નથી શું હોય, એ સફેદ કલર હતું, તૂટી ગયું. એટલે કપડાં નહીં ધોવાય. એ નવું આવી છે ને લગાડીશું ને નળમાં એ ધોવા કપડાં. ત્યાં સુધી હવે એક ને એક ટીચર લગાડે રાખવું. આખા બોર્ડમાંથી તે ઠેઠ આ બધે નીચે લાલ કીડી આવી. કહું ભાઈ આખા બોર્ડમાં મમ્મીએ બધું સાફ કર્યું. તો આવી ગઈ આરતી લાલ કીડી. આરતી આવીને ચોકી ગઈ હતી કે આ લાલ કીડી આવ્યા તો ચાર્જર બહાર બધું બહાર ફેંકી દીધું. જો આ ચાર્જર બહાર ફેંકી દીધું ને આ દરવાજોથી નોખો કરશે એ નોખું થઈ ગયું. એ બધું બહાર ફેંકી દીધું. નોકરી લાલ કીડીની મગજ મારી. કેટલી બધી લાલ કીડી હજી થોડી ઘણી ઈચ્છા નહીં કે હોય તો જો છે ને અહીંયા આ બાજુ આ બહુ એટલી દેખાતી નથી આમાં. અહીંયા એટલી બધી છે. અહીંયા આ બાજુ બધે લાલ કીડી. હવે ચોમાસું એટલે લાલ કીડી તો રહે. આખી દિવાલમાં થઈ હતી તો એ બધી ચોક ને એવું બધું ફેરવું તો આ બાજુ થઈ. ચોમાસું છે એટલે થોડી ઘણી કીડીની મગજમારી રહે. ક્યાં થોડીક રહેશે, બહુ નહીં રહી. થોડીક લાલ ચટાકો બનાવી દે ને આપણને. થોડીક નહીં તો કેટલી બધી કીડી. એ થોડીક કીડી ને તો એ કેટલી બધી કીડીઓ હતી અહીંયા આખું. એ તો મમ્મી જોઈ ગયા ને ચાર્જર બહાર જવા દીધું. ચોક ફેરવું નહીં, ચોક ફેરવો મમ્મી. એ ચોક નીચે લેવા જવા. અચ્છા તો બહુ થાકી ગયા. થાકી ગયા ને થાકી ગયા આજે ખબર જ શું થયું.
આજે ખબર આજે વોશિંગ મશીન જો નળ નથી આવતી એમાંથી તૂટી ગયો તો હવે પપ્પાએ નવો નળ નાખ્યો નવું નાખી દીધું મશીન ચાલુ થઈ ગયું હા ચાલુ થઈ ગયું મશીન કપડાં ધોઈ નાખ્યા એમાં? હા કપડા ધોઈ નાખ્યા જો ચાલુ મશીન થઈ ગયું ચાલુ જો તો તને બતાવું યાર કલા આ નળ જે હતો ને જો નવો નળ નાખી દીધો આ કોઈ તૂટી ગયો તો મારથી એટલો બધું નવો નાખી દીધો સરસ હવે મશીન હવે ચાલુ થઈ ગયું રોજ હવે એમાં કપડાં ધોવાય અરુણ મમ્મી બિચારા કપડાને ઉપાડી ગઈ એટલે કામ મમ્મી તમે નવસારી ગયા તે ધોયા હતા ને ગુલાબ? નવસારી હા એ આ સડાનો કલર ફૂટીને પાટલુંમાં બે ગયો ફૂટીને પાટલું મજા છે ને. હા આમાં એક બનિયાનમાં કલર ગયો હતો આમાં કેક મેં છે કે ને ખબર આમાં મહેંદી કલરમાં જીન્સનો કલર ખરો. આ જીન્સ ઓલો આમ નહીં એ ચાર પેન્ટ આયા રહ્યો હા આમાં હા પણ દેખાય નહીં કલર બે ગયો હોય તો હાલ હવે હાલ છે હવે હાલ છે હવે Yes. પૂછી ન કહેતા કલર બે ગયો તમે તો વ્લોગ ખબર નહીં પડી જાય પૂછીને. તો પૂછી આ વ્લોગ જોઈને પૂછી નહીં ખબર પડે કે આ કલર બિહાર દિવસ આરતી હે કપડાં ધોયા એટલે મારું નામ નહીં દેવાનું એમ કે મમ્મીએ બિહાર દીધો એની મમ્મી બે સમજી લે તો ટીવી ચાલુ મમ્મી. ટીવી જોવી હતી રાતે જે આવી અને આમાં કેવું મસ્ત એવું જો લગાડી દીધું આમાં જો આમાં હજી કાલે જ હું લગાડ્યું કેવું લાગે છે મસ્ત લાગે છે ને આંતર નગર નીંદર જ આવે આરતી ને હજી આવી હજી ખાવાનું બન્યું નથી હજી ખાવાનું નતું ને હજી નીંદર આવે ને સુઈ જવું છે હા આજે હું થાકી ગઈ છું હાવ કામ કેટલું હતું ઓ મેં ઠેક મેં તું પૈસા કાઢે તું કહો આપણે દેવા જોતા જ પૈસા હાલો 20 की नोट બિસ્કી નોટ નહીં ચિલ્લર છે ચિલ્લર ચોકલેટ ચોકલેટ. છે ને પૈસા છે ગરીબ માણસો પાસે કેટલા પૈસા હોય એટલા જ 50 60 70 80 90 રૂપિયા આમાં ગરીબ માણસો પાસે હવે ત્યાં ક્યાં હોય પૈસા હતા તો થોડા ઉછીતા દે નહીં તું હવે વાપરવાના તો કાક થાય ઉછીતા થોડાક દેવા જોઈએ થોડા ઘણા પૈસા વાપરવાના દે થોડાક થોડાક ન્યાન થોડાક આયા અને આ બાજુ હા ओ यहाँ पे तो पैसा ही है પૈસા કઈ માંગવાના નથી સમજી લે तो यहाँ पे पैसा મારા મોબાઈલના કવરની પાછળથી પૈસા હાલો થોડાક લઈ લેવી મિત્રો એક બે આપણે છે ને થોડાક હુઈ જાય ને ત્યાં આપણે પૈસા લઈ લેવું એટલે કહું છું મારે હું ઉઠી હોય મોબાઈલના કવર પાછળથી પૈસા કાઢી લેતો ને જે આરતી હુઈ જાય આપણે પૈસા હવે કાઢી થોડાક ઓછા થયા એટલે તારો બાર વારો. આટા માર પૈસા હું લઈ ગણીને રાખીશ કે કેટલા છે મારી પાસે સમજી ગયો હું ગણીને રાખીશ જો એમાં પૈસા ઓછા થયા એટલે ડબલ લેવા છે તારી પાસે યાદ રાખજે હું કઈ તને છોડીશ નહીં છાણા મહિના હુતી હોય છે ને ત્યાં કવર લઈને પૈસા સીધા કાઢી લેવાના હું તો અત્યારે જ જગ્યા બદલી નાખી અને પૈસાને કવર પાછળ કોઈ દી અને ત્યારે પૈસા બધા ન છુપાવી રખાય. કવર પાછળ કોઈ દી નો કવર ફોનના કવર પાછળ કોઈ દી પૈસા ન રખાય Emergency ફોન માં ફાટી કામ જાય ઈ ફોનના કવરની પાછળ રાખીને તો પછી ફોન ફાટી જાય ઇમરજન્સીમાં કામ લાગે આપણે પૈસા ભૂલી ગયા હોય તો મોબાઈલના કવરથી પાછળથી કાઢવા થાય નખા મેં તને એક રીલ મોકલી હતી એ તો કઈ બધા ફોનમાં એવું ન થાય મોબાઈલ ફાટે ના ના એ રીલ કેવી હતી એક બેન હોય એવું ચાલુ ચાર્જિંગમાં ફોન જોતા હોય હતી ફોન ગરમ થયો ને ફાટી ગયો ને એ બેનનું કાંક થયું કાંઈ ખબર નહીં રીલ એવી હતી તો મેં મોકલી હતી બધાને બે વાન તેવા થઈ ગયા હતા હા અને ચાર્જરમાંથી ધુવાડે નીકળતા હતા તો જો તમે લોકો કોઈ ચાર્જિંગમાં ફોન રાખીને કંઈ ફોન પર વાત ન કરતા અમે તો નથી કરતા કરત તું હા એમ અમે તો કંઈ વાત નથી કરતા પણ તમે લોકો કોઈ વાત ન કરતા નાની એવડી મારી વાત માનવી હોય તો જબરદસ્તી નથી કરવાવાળા વાત કરશે હવે જબરદસ્તી જેને કરવી હોય એ વાત કરશે રાત જો મારથી નળ તૂટી ગયો પવન ખીચાણા હતા પછી પછી કાંઈ નહીં મેં ઘડી સાંભળી લીધું ખીચાણા ઘડી આપણે સાંભળી લીધું નળમાં થોડુંક અમે મશીન ફેરવતા હતા ને પછી પપ્પાએ તને માર્યો હતો ના ના તો કઈ કર્યું લાકડી લઈને માર્યો હતો ના ના એટલું બધું કઈ નતું મિસ કર્યું કરી દીધું યાર તો પપ્પાને એટલું કહેવાય ને કે હું આવું પછી બોલે એટલું બધું કઈ નતું કીધું ખાલી થોડાક કીધું કાબો ભાઈ નળ એ અમે હું મમ્મી બધા મશીન ફેરવતા હતા ને એમાં જે નળમાં ક્રેક થઈ ગયો તો જ્યાં આમાં અડ્યો તો આખો તૂટી ગયો તો હવે નવો નળ નાખી દીધો તારો મસ્ત 2.5 કિલોનો હાથ છે તો નળ તૂટી જ જાય ને મેં કઈ ઠાઈ નતો તોડ્યો એટલે મશીન ફેરવતા હતા એટલે એ બધા મશીન ફેરવતા હતા ને તો આમ હલાવતા હતા મશીન તો થોડુંક આ બધું ખૂણો અડી મશીન ગયો વાળા ભાઈ ક્યારે બપોરે આવ્યા હતા. હા તો ખૂણો જરીક આમ અડી ગયો ને મશીન તો નળ અડધું આમ નીચે તૂટી ગયું તો નળ ઘડી ખીજાણા આપણે સાંભળી દીધું
કેટલા વાગે 11-12 વાગે સાંભળ્યું છે અમે. આ નકરો એ મયંક હતા કે જોયું મેં કહે તો ઈ તો કેમેરા ચાલુ મારે કઈ નથી બોલવું. ના બોલ્યો મયંક નતા આમ નામ બેઠા તો તારા હાથમાંથી ગયો મશીન હેઠો તો સીધો મોટ નવરમાં પટકાર તૂટી ગયો. ઈમાડી મશીન નીચે પડ્યું હે ના મને નતું. ઈ પાણી જીરીક નીચે લીલું હતું ને તો હાથ ઘડે ઘડે લહરતા હતા. ના પાણી જીરીક નીચે લીલું હતું ને તો મારા હાથ ઘડે ઘડે આમ લહરતા હતા. એટલે એમ તો ગલતી તો તારી જ છે ને પણ સોરી બોલ. મારે ક્યાંય નહીં મયંકે નીચે આમ ઓલા પાણકા જેવું નથી આ પથ્થરી મૂક્યા અને પાણી મારા પગ લહરતા સીધા ગયું મશીન તો કઈ ગયું નહીં પણ નળ તૂટી ગયો એમાં એક નુકસાન થઈ ગયું. હા દૂધની બોટલ પાછી દૂધની બોટલ હાથમાં આવી નાની એવડી લે એવડે ખાવી પાછા લાવો લે બોટલ લાય. હા થોડું ખાઈ લેવું. ગોળીઓ હવાઈ ગયું અંદરથી. કઈ નથી પાછા નવા બ્લોગ બાય 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 કેમ બાય 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 બાય. નાની કીટી એવી હારે જો તો એ ટોમ છે હા ઈ તો અમારે કીટી હું મને ભૂલાઈ ગયું. ટોમ છે ટોમ ની અંદર થી હું નીકળે ટોમની અંદર તો જો. જાદુ earbuds નાના એરબડ ટીકા. તો મિત્રો મળે પાછા નવા બ્લોગ સાથે. બાય બાય બોલો બાય બાય. બાય બાય